જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ શહેરમાં બે વિશાળ રમતગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 13 ડિસેમ્બર મેરેથોન અને 14 ડિસેમ્બર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। કમિશનરે પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતું કે બંને કાર્યક્રમો મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। જામનગરમાં 13 ડિસેમ્બર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે અને 14 ડિસેમ્બરે સાયક્લોથોન માટે શહેરમાં તૈયારીઓ કરવામાં આવી છે। જે પ્રથમ 500 રજીસ્ટ્રેશનને ટી-શર્ટ મળશે, જે મેરેથોન પૂર્ણ કરનારને પણ નવી સાયકલ મળશે અને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમે જે એક સૂત્ર આપવામાં આવેલા છે બે, એક તો છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને બીજું છે સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરો અને વોકલ ફોર લોકલ। આ બધા કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આગામી આ બાબતમાં વધુ બહોળો પ્રચાર પ્રસાર થાય એના અનુસંધાને અને જામનગરવાસીઓ ખૂબ ફિટ રહે એવી મનસા સાથે જામનગર મહાનગરપાલિકાએ આગામી 13 અને 14 ડિસેમ્બરના રોજ બે ઇવેન્ટનું આયોજન કરેલ છે। એમાં તારીખ 13મી શનિવારના રોજ સવારે 5:30 વાગે સૌ એકઠા થશે અને 6:30 ઇવેન્ટ શરૂ થઈ જશે। ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન અને બીજી અન્ય વિધિઓ થશે અને ત્યારબાદ લોકો આ વોકેથોન કહો કે મેરેથોન કહે એમાં ચાલવાનું શરૂ કરશે। લગભગ 6 કિલોમીટરની આ વોકેથોન છે અને એ પત્યા બાદ એમાં જે ફિનિશર્સ હશે એમને લકી વિનર્સને સાયકલ્સનો ઇનામ આપવામાં આવશે। રસ્તામાં કોઈ જાતની તકલીફ ન પડે ચાલનાર લોકોને કે અન્ય લોકોને એ માટેની પૂરતી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। જેમ કે ફાયર બ્રિગેડની ટીમો, મેડિકલ સર્વિસ માટેની ટીમો વગેરે સતત પોતાની ચાંપતી નજર સાથે આ રૂટ ઉપર હાજર હશે કે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવમાં એ લોકો તરત જ સહયોગી થઈ શકશે। સાયકલો લગભગ 10 સાયકલો એ દિવસે જે લોકો 10 વિજેતા હશે એને આપવામાં આવશે। એટલે આમાં સ્પર્ધા કે રેસની રીતે વિજેતા નથી, પરંતુ જે લોકો નક્કી કરેલા સમયની અંદર યોગ્ય રીતે સ્પર્ધા પૂરી કરશે એ ફિનિશર્સ માટે લકી ડ્રો કરવામાં આવશે અને લકી ડ્રોના 10 વિનરને આપણે સાયકલ ઇનામ આપીશું। બીજા દિવસે એટલે કે તારીખ 14મી શનિવાર પછી રવિવારના દિવસે સવારે આ જ ટાઈમ સાથે આપણે સાયક્લોથોનનું આયોજન કરેલ છે। સાયક્લોથોનની શરૂઆત પોલીસ હેડક્વાર્ટરથી થશે અને રોઝી બંદરના ગેટ સુધી 25 કિલોમીટર અને વચ્ચે હાલાર સોલ્ટ સુધી જઈને 10 કિલોમીટર એમ એની અંદર બે પેટા ઇવેન્ટનો સમાવેશ થાય છે। આની અંદર પણ નક્કી કરેલા જે સમયાંતર છે એની અંદર સમયાંતરમાં પૂરું કરનાર ફિનિશર્સ વચ્ચે એક લકી ડ્રો કરવામાં આવશે અને 10 કિલોમીટરનો જે સાયક્લોથોન છે એમાં પણ 10 સાયકલો અને 25 કિલોમીટરનો જે સાયક્લોથોન છે